નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું યુકેમાં નોકરી કરતા ડોક્ટરના પિતા સાથે બનેલી ઘટના પર। ભાવનગરના એક નાનકડા ગામમાં જ્યાં સવારનો સૂરજ જમીન પર સોનાની જેમ ઝળહળતો હતો અને સાંજ પડતા હવા પણ થાકી ગઈ હોય એવું લાગતું હતું, ત્યાં રહેતો હતો ગિરધરભાઈ, એક સાધારણ ખેડૂત જેના પાસે માત્ર 10 વીઘા જમીન હતી, પણ દિલમાં સમુદ્ર જેટલા સપના હતા। જીવને તેને ક્યારેય સરળ રસ્તો આપ્યો નહોતો, પણ તેણે પણ ક્યારેય હાર માનવાનું શીખ્યું નહોતું। તેની પત્નીનું વહેલું અવસાન થયા પછી તો એ માણસ જાણે અંદરથી તૂટી ગયો હતો, પણ પોતાના નાનકડા દીકરા ધીરજને જોઈને તેણે પોતાને ફરી ઊભો કર્યો, કારણ કે હવે એના માટે જીવવાનું એક જ કારણ હતું કે ધીરજનું ભવિષ્ય। અને દિવસથી ગિરધરભાઈ માટે સવાર માત્ર સવાર નહોતી રહેતી, એક લડાઈ બની ગઈ હતી, જ્યાં દરેક દિવસ એ જમીન સાથે જંગ લડતો। ઉનાળાની તાપમાં તેના પગ તપતા, જમીન પર બળતા, વરસાદમાં કાદવમાં ફંસાઈને પણ એ વાવણી કરતો, અને શિયાળામાં હાડકા ઠંડીમાં પણ ખેતરમાં ઊભો રહીને પાક બસાવતો, કારણ કે તેને ખબર હતી કે આ 10 વીઘા જમીન માત્ર જમીન નથી, એ તો ધીરજના સપનાઓનો આધાર છે। ગામના લોકો ઘણીવાર તેને કહેતા કે અરે ગિરધર, તું એટલી મહેનત શા માટે કરે છે? તારો દીકરો પણ તો તારી જેમ ખેડૂત જ બનવાનો છે। પણ ગિરધરભાઈના ચહેરા પર એક અજાણી શાંતિ સાથેનો સ્મિત આવતો, અને તે માત્ર એટલું જ કહેતો કે મારો ધીરજ હળ નહીં, સ્ટેથોસ્કોપ પકડશે। આ એક વાક્યમાં એની આખી જિંદગીનો સંઘર્ષ છુપાયેલો હતો। ધીરજ પણ નાનપણથી જ અલગ હતો। ગામના બીજા બાળકો જ્યાં રમવામાં મસ્ત રહેતા, ત્યાં તે રાતે દિવાસળીના ઝાંખા પ્રકાશમાં પુસ્તકો ખોલીને બેઠો રહેતો, કારણ કે તેને ખબર હતી કે તેના પિતાની દરેક ધામની બૂંદ પાછળ એક આશા છુપાયેલી છે। ઘણી વખત એવું બનતું કે ગિરધરભાઈ પોતે ભૂખ્યા રહીને દીકરાને દૂધ પીવડાવતા। જ્યારે ધીરજ પૂછતો કે બાપુ, તમે કેમ નથી ખાતા, ત્યારે ગિરધરભાઈ હસીને કહેતા, મને ભૂખ નથી બેટા। પણ એ હાસ્ય પાછળ કેટલી વેદના છુપાયેલી હતી તે માત્ર એ રાતના અંધકારને જ ખબર હતી। એક દિવસ એવો પણ આવ્યો જ્યારે ગિરધરભાઈએ પોતાની જમીનનો એક ભાગ વેચી નાખ્યો, માત્ર એટલા માટે કે ધીરજ શહેરમાં જઈને સારી શાળામાં ભણી શકે। એ દિવસે જ્યારે તેણે સહી કરી ત્યારે તેની આંખોમાં પાણી આવી ગયું, કારણ કે એ જમીન તેની ઓળખ હતી, પણ દીકરાના સપનાઓ માટે તેણે પોતાની ઓળખ પણ ત્યાજી દીધી હતી। સમય પસાર થતો ગયો અને ધીરજ પોતાના અભ્યાસમાં આગળ વધતો ગયો। ગામથી શહેર અને પછી શહેરથી મેડિકલ કોલેજ સુધીનો તેનો સફર સહેલો નહોતો। દરેક પગલે મુશ્કેલીઓ આવતી, પૈસાની તંગી, એકલતા અને સમાજની ટીકા, પણ ગિરધરભાઈનો એક જ સંદેશો હંમેશા તેની સાથે રહ્યો, ધીરજ, તું ફક્ત આગળ વધતો જા, પાછળ જોવાનું કામ હું સંભાળી લઉં છું। આ શબ્દ ધીરજ માટે શક્તિ બની ગયા, અને આખરે એ દિવસ આવ્યો જ્યારે ધીરજ ડૉક્ટર બની ગયો। ગામમાં જાણે તહેવાર આવી ગયો હોય એવું વાતાવરણ બની ગયું હતું। લોકો ગિરધરભાઈને અભિનંદન આપવા આવવા લાગ્યા, અને ગિરધરભાઈની આંખોમાં આંસુ હતા, પણ એ દુઃખના નહોતા, એ ગર્વના આંસુ હતા, કારણ કે તેણે પોતાના દીકરાને ત્યાં પહોંચાડ્યો હતો જ્યાં પહોંચવાનું સપનું પણ ઘણા લોકો નથી જોઈ શકતા। પણ આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે થોડા સમયમાં ધીરજને યુકેમાંથી નોકરીનું ઓફર આવ્યું, એક મોટું ક્લિનિક, મોટી સેલેરી અને એક નવી દુનિયા। જ્યારે આ સમાચાર ગામમાં આવ્યા ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા, અને ગિરધરભાઈ તો જાણે ખુશીથી પાગલ થઈ ગયા। પણ એ ખુશી સાથે એક ડર પણ હતો, મારો દીકરો હવે એટલો દૂર જઈ રહ્યો છે। જ્યારે ધીરજ વિદાય લેવા આવ્યો ત્યારે ગિરધરભાઈએ તેના માથા પર હાથ ફેરવીને કહ્યું કે બેટા, તું જ્યાં પણ જા, પણ તારા મૂળ ક્યારેય ભૂલતો નહીં। અને ધીરજ એ આંખોમાં આંસુ લઈને વચન આપ્યું કે બાપુ, હું તમને ક્યારેય શરમાવું નહીં। એ દિવસ ગામ માટે ગર્વનો દિવસ હતો, પણ ગિરધરભાઈ માટે એ એક ખાલીપણું લઈને આવ્યો। ધીરજ યુકે પહોંચ્યો અને થોડા મહિનાઓમાં જ ત્યાં પોતાનું નામ બનાવી લીધું। તેના કામની પ્રશંસા થવા લાગી, અને તે ક્લિનિકમાં એક મહત્વપૂર્ણ સ્થાન પર પહોંચી ગયો। પણ અહીં ગામમાં ગિરધરભાઈ માટે દરેક દિવસ વધુ લાંબો અને એકલો બનતો ગયો। ઘરમાં શાંતિ એટલી વધી ગઈ, ક્યારેક તો તે પોતાને જ વાતો કરતો, દીકરાની યાદમાં તેની આંખો ભીંજાવતી, પણ જ્યારે પણ ધીરજનો ફોન આવતો
તે હંમેશા ખુશીથી વાત કરતો, ક્યારેય પોતાની એકલતા બતાવતો નહીં, કારણ કે તે દીકરાને તકલીફ આપવા નહોતો માંગતો. એક દિવસ ધીરજે ફોન પર કહ્યું કે બાપુ, તમે અહીં યુકે આવો અને હું તમને મારી દુનિયા બતાવવા માંગુ છું. આ સાંભળીને ગિરધરભાઈના દિલમાં એક અજાણી ખુશી છલકાઈ ગઈ, પણ સાથે સાથે ડર પર, કારણ કે તેણે ક્યારેય ગામની બહાર પણ બહુ ઓછું જોયું હતું. વિદેશ જવાનું તો તેના માટે સ્વપ્ન જોયું હતું, પણ દીકરાની ઈચ્છા માટે તેણે હા પાડી. ત્યારથી શરૂ થઈ તેની જિંદગીની સૌથી મોટી તૈયારી. ડોક્યુમેન્ટ્સ બનાવવાના, પાસપોર્ટ, વિઝા અને દરેક નાનકડી પ્રક્રિયા તેના માટે એક નવી ચૂંટણી જેવી હતી. 8 મહિનાની મહેનત, દોડધામ અને રાહ જોવાની પીડા પછી આખરે તેને યુકે જવાની મંજૂરી મળી. એ દિવસ ગિરધરભાઈ માટે ફરી એકવાર જીવન જીતવાનો દિવસ હતો. જ્યારે તે યાત્રા માટે નીકળ્યો ત્યારે તેણે પોતાના સૌથી સારા પણ સાદા કપડાં પહેર્યા, માથે પાઘડી બાંધી, દિલમાં દીકરાને મળવાની ઉત્સુકતા લઈને વિમાનમાં બેઠો. તેની આંખોમાં એક બળ જેવી ચમક હતી, કારણ કે હવે તે પોતાના ધીરજને મળવા જઈ રહ્યો હતો, જે તેની દરેક તકલીફનો જવાબ હતો. પરંતુ તેને શું ખબર હતી કે આ સફર માત્ર મિલનનો નહીં, પણ એક એવી કસોટીનો આરંભ છે જે તેના સ્વાભિમાનને ઝંઝોળી નાખશે. અને યુકેની તે જમીન પર તેનો એક એવો અનુભવ થવાનો છે જે તેની આખી જિંદગી બદલી નાખશે. જ્યારે વિમાન ધીમે ધીમે યુકેની જમીન પર ઉતર્યું ત્યારે ગિરધરભાઈના દિલની ધડકન જાણે વધતી જતી હતી. બારીમાંથી બહાર નજર કરતા તેને બધું જ નવું લાગતું હતું. વિશાળ રસ્તાઓ, સીધી લાઇનમાં દોડતી કારો અને ઠંડી હવા જે તેની સાંભળીને ચીરી જાય તેવી લાગતી હતી. પણ આ બધાની વચ્ચે તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, હવે થોડા સમયમાં હું મારા ધીરજને જોઈશ. આ વિચારથી જ તેની આંખોમાં ચમક આવી જતી હતી. એરપોર્ટ પર ઉતર્યા પછી તેણે લોકોની ભીડમાં પોતાને થોડી ક્ષણ માટે ખોવાઈ ગયેલો અનુભવ્યો. ભાષા પણ અજાણી, લોકો પણ અજાણ્યા, પણ એ દિલમાં દીકરાની યાદ તેને હિંમત આપતી હતી. આખરે તે ટેક્સી લઈને ધીરજના ક્લિનિક તરફ નીકળ્યો. રસ્તામાં તે બારીમાંથી બહાર જોયા કરતો. ક્યારેક મનમાં ગર્વ અનુભવતો કે મારો દીકરો આટલી મોટી જગ્યા પર કામ કરે છે, તો ક્યારેક અંદરથી એક શંકા ઉઠતી કે શું હું આ દુનિયામાં ફિટ થઈ શકીશ. થોડા સમય પછી ટેક્સી એક મોટા ભવ્ય બિલ્ડિંગ સામે આવીને ઊભી રહી, જેની સામે મોટા અક્ષરમાં ક્લિનિકનું નામ લખેલું હતું. ગિરધરભાઈ થોડા ક્ષણ માટે એક બિલ્ડિંગને નિહાળતા રહી ગયા, કારણ કે તે તેની કલ્પનાથી પણ વધારે મોટું અને આકર્ષક હતું. તેણે ધીમેથી પોતાના કપડાં સરખા કર્યા, માથે બાંધેલી પાઘડીને હાથથી થોડી મજબૂત કરી, એક ઊંડો શ્વાસ લઈને અંદર જવાની હિંમત કરી. દરવાજા પાસે ઊભેલા લોકો તેની તરફ અજીબ નજરોથી જોતા હતા, જાણે કોઈ અજાણી વસ્તુ જોઈ રહ્યા હોય. પણ ગિરધરભાઈએ તે નજરોને અવગણ્યા અને નમ્રતાથી એક માણસને પૂછ્યું કે બેટા, અહીં ધીરજ નામનો ડૉક્ટર છે? અને તે માણસે થોડી કસકસાટ સાથે હા કહીને અંદર તરફ ઇશારો કર્યો. ગિરધરભાઈના ચહેરા પર ખુશી આવી ગઈ અને તે ધીમે ધીમે અંદર પ્રવેશ્યા. પરંતુ અંદર પ્રવેશતા જ વાતાવરણ બદલાઈ ગયું. રિસેપ્શન પાસે બેઠેલા સ્ટાફે તેની ઉપરથી નીચે સુધી જોયો. તેમની આંખોમાં એક પ્રકારની ઉપેક્ષા સ્પષ્ટ દેખાતી હતી. કોઈક એકબીજા સાથે હળવી હાસ્ય કરતી હતી, જાણે ગિરધરભાઈનો સાદો વેશ તેમને મજાક લાગતો હોય. ગિરધરભાઈએ ફરી નમ્રતાથી પૂછ્યું કે મને મારા દીકરા ધીરજને મળવું છે. પણ જવાબ તેમને ઠંડો અવાજ મળ્યો, તમે અપોઇન્ટમેન્ટ લીધું છે? આ પ્રશ્ને ગિરધરભાઈને એક ક્ષણ માટે ગૂંચવી નાખ્યા, કારણ કે તેમના માટે દીકરાને મળવા માટે પણ અપોઇન્ટમેન્ટ લેવી પડે એ વિચાર જ અજાણ્યો હતો. તેમણે ધીમેથી કહ્યું, હું તેને બાપ છું, હું તેનો બાપ છું. પણ આ શબ્દ સાંભળીને પણ કોઈના ચહેરા પર કોઈ ફેર પડ્યો નહીં, અને કોઈકે તો હસીને કહ્યું, એવરીવન સેઝ ગેટ. આ વાક્ય ગિરધરભાઈના દિલમાં જાણે તીરની જેમ ઘૂસી ગયું. તેની આંખોમાં થોડું દુઃખ ઝળહળ્યું, પણ તેણે ફરી હિંમત કરીને કહ્યું કે બેટા, તમે એકવાર તેને કહી દો કે તેનો બાપ આવ્યો, જે ચોક્કસ મને મળવા આવશે. પણ સ્ટાફમાંથી એક વ્યક્તિએ ઉદાસીનતાથી જવાબ આપ્યો, ડૉક્ટર બીજી છે, તમે બહાર બેસો. આ સાથે જ ગિરધરભાઈને એક ખૂણામાં બેસવા માટે કહી દેવામાં આવ્યું. તે ખુરશી પર બેસી ગયા. આસપાસ લોકો આવતા જતા રહ્યા. કેટલાક દર્દીઓ તેની તરફ જોઈને સ્મિત કરતા, કેટલાક અજાણી નજરોથી નિહાળતા.
સમય ધીમે ધીમે પસાર થતો ગયો. દરેક મિનિટ ગિરધરભાઈ માટે એક યુગ જેવી લાગતી હતી. તેની આંખો દરવાજા તરફ જોતા જ રહેતી, ક્યારે તેનો ધીરજ આવશે અને તેને બાપુ કહીને ગળે લાગશે. પણ સમય સાથે સાથે વાતાવરણ વધુ કઠોર બનતું ગયું. સ્ટાફ વચ્ચે હાસ્ય વધતું ગયું. કોઈક તેની પાઘડી તરફ ઇશારો કરીને કંઈક બોલતું. બધા હસતા. ગિરધરભાઈએ પોતાના હાથોથી પોતાની પાઘડીને સ્પર્શ કરી, જાણે તે પોતાની ઇજ્જતને પકડીને બેઠા હોય. તેની આંખોમાં હવે પાણી તોળાવા લાગ્યું, પરંતુ તેણે આંસુઓને બહાર આવવા દીધા નહીં, કારણ કે તે અહીં રડવા માટે નહોતો આવ્યો. તે તો પોતાના દીકરાને મળવા આવ્યો હતો. અંતે જ્યારે સહન શક્તિની સીમા પાર થઈ ગઈ, ત્યારે તે ધીમે ધીમે ઊભા થયા અને મુખ્ય અધિકારીના રૂમ તરફ આગળ વધ્યા. કારણ કે હવે તેને લાગ્યું કે જો તે સીધા જ કોઈ જવાબદાર વ્યક્તિને નહીં મળે તો કદાચ તેને પોતાના દીકરાને મળવાનો મોકો ક્યારેય નહીં મળે. દરવાજા પાસે પહોંચીને તેણે ધીમેથી કિક કર્યું અને અંદરથી કમ ઇનનો અવાજ આવ્યો. ગિરધરભાઈ અંદર ગયા અને સામે બેઠેલા મુખ્ય અધિકારીને જોઈને થોડા ગભરાઈ ગયા, પણ પોતાના દિલને મજબૂત કરીને તેમણે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ, હું બહુ દૂરથી આવ્યો છું. મારો દીકરો અહીં ડૉક્ટર છે. મને તેને એકવાર મળવા દો. તેમના અવાજમાં એટલી સચ્ચાઈ હતી કે કોઈ પણ પથ્થરનું દિલ પણ પીગળી જાય. પણ સામે બેઠેલા વ્યક્તિના ચહેરા પર કઠોરતા જ હતી. તેણે ઉદાસીનતાથી કહ્યું કે આ કોઈ ગામ નથી, અહીં નિયમો છે. અને આ શબ્દો સાથે ગિરધરભાઈનું દિલ તૂટી ગયું. તેમણે એક ક્ષણ માટે આંખો બંધ કરી, પછી અચાનક તેઓ આગળ વધ્યા અને તે અધિકારીના પગ પાસે ઝૂકી ગયા, કારણ કે હવે તેમના માટે સ્વાભિમાન કરતા દીકરાને મળવાની ઈચ્છા વધુ મોટી હતી. પણ જેમ જ તેઓ ઝૂક્યા, તેમના માથેથી પાઘડી સરકી ગઈ અને જમીન પર પડી ગઈ. તે પાઘડી જે તેમના ગૌરવ અને ઓળખનું પ્રતીક હતી, હવે ઠંડી જમીન પર પડી હતી. આ દ્રશ્ય જોઈને બહાર ઊભેલા કેટલાક લોકો હસી પડ્યા. કોઈએ તો આગળ વધીને તે પાઘડીને પગથી ઠેલીને એક બાજુ કરી દીધી. આ ક્ષણે ગિરધરભાઈનું દિલ જાણે ચકનાચૂર થઈ ગયું. તેમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તે કાપતા હાથોથી પોતાની પાઘડી ઉઠાવવાનો પ્રયત્ન કરતા હતા. એ ક્ષણે ઉપરના માળેથી એક અવાજ ગુંજ્યો, એક એવો અવાજ જેમાં ગુસ્સો, દુઃખ અને આગ ત્રણેય ભળેલા હોય. કોઈ મારી પપ્પાની પાઘડીને હાથ પણ ન લગાવશો તો આખું ક્લિનિક એક ક્ષણ માટે સ્થિર થઈ ગયું. તે ગૂંજતા અવાજે પણ જાણે આખા ક્લિનિકને સમય એક ક્ષણ માટે થંભાવી દીધો. દરેક નજર સીડીઓ તરફ વળી ગઈ, જ્યાંથી સફેદ કોટ પહેરેલો, આંખોમાં આગ અને ચહેરા પર અહંકાર નહીં પરંતુ ઘાયલ સ્વાભિમાનનો તોફાન લઈને ધીરજ ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો હતો. તેની દરેક ગલી જાણે કોઈ નિર્ણય લઈને આગળ વધી રહી એમ ભારે લાગતી હતી. ગિરધરભાઈ હજુ પણ જમીન પરથી પોતાની પાઘડી ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમની આ હાલત જોઈને ધીરજના દિલમાં વર્ષોનો દબાયેલો પ્રેમ અને એક ક્ષણમાં ઊભો થયેલો ક્રોધ બંને સાથે ફાટી નીકળ્યા. તે ઝડપથી આગળ વધ્યો, પોતાના પિતાને હાથ પકડીને ઊભા કર્યા અને ધીમેથી તેમની પાઘડી પોતાના હાથથી સાફ કરીને ફરીથી તેમના માથે બાંધી. આ ક્ષણે તેની આંખોમાંથી એક ટીપું આંસુ છલકાઈ ગયું, પણ તરત જ તેણે પોતાના આંસુને ગુસ્સાની જ્વાળામાં ફેરવી નાખ્યું અને આખા સ્ટાફ તરફ વળીને ગર્જના કરી કે ખબરદાર, કોઈએ હવે મારા પપ્પાની પાઘડીને અડવાનું વિચાર્યું તો હું હાથ કાપીને ફેંકી દઈશ. અડશો તો હું હાથ કાપીને ફેંકી દઈશ. તેના શબ્દોમાં એટલો જોર હતો કે થોડા સમય પહેલાં હસતા લોકો હવે કંપી રહ્યા હતા. કોઈની આંખ ઊંચી થતી નહોતી. જે અધિકારી થોડા સમય પહેલાં નિયમોની વાત કરી રહ્યો હતો, તે પણ ખુરશીમાં અડધો ઊભો થઈ ગયો, જાણે તેને સમજાઈ ગયું હોય કે આજ સુધી જે સત્તાનો ગર્વ હતો તે આજે કોઈની લાગણીઓ સામે નાનું પડી ગયું છે. ધીરજે પિતાની તરફ જોઈને ધીમેથી કહ્યું કે બાપુ, તમે મને મળવા માટે કોઈના પગે પડો. એ દિવસ આવવો જોઈતો નહોતો. આ શબ્દોમાં દર્દ એટલું ઘેરું હતું કે ગિરધરભાઈના દિલના તૂટી ગયેલા ટુકડાઓ ફરીથી હલન ચલન થઈ કરવા લાગ્યા. તેઓ કંઈ બોલી શક્યા નહીં, માત્ર આંખોમાંથી વહેતા આંસુઓથી જવાબ આપ્યો. તે ક્ષણે આખા ક્લિનિકમાં એક એવી શાંતિ છવાઈ ગઈ કે જાણે દરેક વ્યક્તિ પોતાની અંદર કંઈક શોધી રહ્યો હોય. ધીરજે પછી સ્ટાફ તરફ જોઈને કહ્યું કે આજે તમે જે માણસ પર હસ્યા છો અને એ માણસે પોતાની ભૂખ વેચીને મને અહીં સુધી પહોંચાડ્યો છે.
આ પાઘડી ફક્ત કપડું નથી, એ મારી ઓળખ છે, મારી જડ છે, અને તમે એની મજાક ઉડાવી. તેના દરેક શબ્દ સાથે લોકોના ચહેરા ઝૂકી રહ્યા હતા, કારણ કે હવે તેમને સમજાઈ રહ્યું હતું કે તેઓએ શું ગુમાવી દીધું છે. માનવતા. મુખ્ય અધિકારી ધીમે ધીમે આગળ આવ્યો. તેના ચહેરા પર હવે અહંકારનો અંશ પણ નહોતો. તેણે ગિરધરભાઈની સામે હાથ જોડીને માફી માંગી અને કહ્યું, મને માફ કરજો, હું તમને ઓળખી ન શક્યો. આ શબ્દ સાંભળીને ગિરધરભાઈએ ધીમેથી માથું હલાવ્યું, કારણ કે તેઓએ જીવનમાં ઘણા અપમાન સહન કર્યા હતા, પણ આ ક્ષણ અલગ હતી. આ વખતે તેમને દીકરાએ તેમના સ્વાભિમાનને ફરીથી ઊભું કર્યું હતું. ધીરજે પોતાના પિતાને બેસાડ્યા, પાણી આપ્યું અને તેમની બાજુમાં બેસી ગયો. જાણે હવે તે ડૉક્ટર નહીં, પરંતુ માત્ર એક દીકરો હતો જે પોતાના પિતાની આંખોમાં વર્ષોનો થાક વાંચી રહ્યો હતો. થોડી વાર પછી ધીરજે કહ્યું કે બાપુ, આજે હું જે કંઈ છું ને એ તમારા કારણે છું, પણ આજે મને સમજાવ્યું કે હું કેટલો દૂર ચાલી ગયો હતો. હું અહીં લોકો માટે ડૉક્ટર બની ગયો, પણ મારા પોતાના પપ્પાને મળવા માટે તમને આટલું સહન કરવું પડ્યું. આ મારી સૌથી મોટી હાર છે. અને આ બોલતા બોલતા તેની અવાજ કાંપી ગઈ. ગિરધરભાઈએ તરત જ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે ના બેટા, તું હાર્યો નથી, તું જીત્યો છે, કારણ કે તું આજે પણ એ જ છે જેને હું ગામમાં છોડીને આવ્યો હતો. આ શબ્દો સાથે બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આખા ક્લિનિકમાં ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈને પોતાનો આંસુ રોકી શક્યા નહીં, કારણ કે આ માત્ર એક પિતા દીકરાનો મિલન નહોતો, આ તો સ્વાભિમાન અને પ્રેમની જીત હતી. આ ઘટનાના થોડા દિવસો પછી ધીરજે એક મોટો નિર્ણય લીધો. તેણે ક્લિનિકના મેનેજમેન્ટ સામે શરત મૂકી કે અહીં દરેક વ્યક્તિને તેના વેશ, ભાષા કે સ્થિતિ પરથી નહીં, પરંતુ તેના માનવત્વ પરથી જજ કરવામાં આવશે. તેની આ વાતને બધા સ્વીકારી ગયા, કારણ કે હવે તેઓએ પોતાની ભૂલનો ભાર અનુભવ્યો હતો. ગિરધરભાઈ થોડા દિવસ યુકેમાં રહ્યા. દરેક જગ્યાએ લોકો તેમને સન્માનથી મળતા, કારણ કે હવે તેઓ ફક્ત એક ખેડૂત નહોતા, તેઓ એક માણસ હતા જેમણે એક ડૉક્ટરને નહીં, પરંતુ એક સંસ્કારવાન માણસને જન્મ આપ્યો હતો. જ્યારે ગિરધરભાઈ પાછા પોતાના ગામ જવા નીકળ્યા, ત્યારે ધીરજે એરપોર્ટ પર તેમને ગળે લગાવીને કહ્યું હતું કે બાપુ, હવે હું દર વર્ષે તમારી પાસે આવીશ અને એક દિવસ તમને અહીં ક્યારેય અપમાન ન થાય એવી દુનિયા હું બનાવીશ. અને ગિરધરભાઈએ સ્મિત સાથે કહ્યું કે મને ગર્વ છે તારા પર. અને આ શબ્દો ધીરજ માટે કોઈ એવોર્ડ કરતાં પણ મોટા હતા. વિમાન ઉડી ગયું, પણ આ વખતે ગિરધરભાઈના દિલમાં ખાલીપણું નહોતું, કારણ કે હવે તેમને ખાતરી હતી કે તેમનો દીકરો માત્ર સફળ નથી, પણ સાચા અર્થમાં માણસ બની ગયો છે. કદાચ આ સ્ટોરીનો સાચો અર્થ છે કે ઊંચાઈએ પહોંચવું મોટી વાત નથી, પણ પોતાની જડને યાદ રાખવી એ જ સાચી જીત છે. જ્યારે કોઈ દીકરો પોતાના પિતાની પાઘડીને ફરીથી ગૌરવથી બાંધે છે, ત્યારે એ ફક્ત એક પરિવારની નહીં, પણ આખા સમાજની જીત બની જાય છે. આ સ્ટોરી સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો હેતુ માત્ર મનોરંજન, પ્રેરણા અને સામાજિક સંદેશ આપવાનો છે. સ્ટોરીમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા અથવા ઘટનાથી મેળ ખાતા હોય તો તે માત્ર સંયોગ માનવું. કોઈ પણ વ્યક્તિ, વ્યવસાય કે દેશની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ કોઈ ઉદ્દેશ્ય નથી. આ સ્ટોરીનો મુખ્ય સંદેશ માત્ર એટલો જ છે કે માનવતા, સંસ્કાર અને માતા પિતાના સન્માનથી મોટી કોઈ પણ સફળતા નથી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.